રાની તૃષ્ણાએ જોયું તે પેલું સ્વપ્ન હાથીનું હતું. તેમાં એક મોટો ઊંચો અને ઉગ્ર હાથી જોયો. તેમાં બે જોડી દાંડી હતી. હાથીનો રંગ સફેદ હતો. તે એક શુભ હાથી હતો અને શ્રેષ્ઠતાના તમામ ઈચ્છિત ગુણોથી સંપન્ન હતો. આ સ્વપ્ન સૂચવે છે કે તેમનો પુત્ર આધ્યાત્મિક રથનું માર્ગદર્શન કરશે અને મનુષ્યને દુઃખ, લોભ અને જીવનના આકર્ષણથી બચાવશે. હવે આવી રીતે જ આપણે બીજા સ્વપ્નનું જોરદાર સ્વાગત કરશું તાળીઓ સાથે. અભયનો દેનાર થશે. તમને એકદમ જોરદાર તાળીઓ થઈ જાય. જોયો ગજવર ગંભીર ને મનોહર ચાર દંતને શ્વેત રંગનું જાણે ઐરાવત મદમસ્ત થઈને ગંભીર વરચાર કરતો સ્વપ્ન રાની તૃષ્ણાએ જોયું તે બળદનું હતું. બળદનો રંગ પાન સફેદ હતો, પરંતુ તે સફેદ કમલ કરતા વધુ ચળકતો હતો. તે ઊંઘના ભવ્ય અને જજરમાં હંપન હતું. તેના શરીર પર બારીક, તેજસ્વી અને કોમલ વાળ હતા. તેના શિંગાડા શાનદાર હતા. આ સ્વપ્ન સૂચવે છે કે તેમનો પુત્ર મહાન તપસ્વીઓ, રાજાઓ અને અન્ય મહાન વ્યક્તિઓનો આધ્યાત્મિક શિક્ષક બનશે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હવે વાળી છે ત્રીજા સ્વપ્નની. ત્રીજે સ્વપ્ને મેં એક વૃષભ જોયો. જોરદાર તાળીઓ થઈ જાય. શ્વેત વૃષભ જોયો. સ્ટેન્ડ પકડો, સ્ટેન્ડ પકડો. અતિ બલિષ્ઠ એના અંગ છે. એના તીક્ષ્ણ શીંગની ક્રૂરતા રહિત દંત છે. અંગે શોભે અલી મોહરમાં શું વાત છે? સ્મરણ કરી આનંદિત થાય રોમ રોમ અમારા. નિરખ્યો સૌને વૃષભ દિવે શમરામાં. અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયો મન સ્વામી. ચૌદ સ્વપ્નોને રાની તૃષ્ણાએ ત્રીજું સ્વપ્ન રાની તૃષ્ણાએ જોયું એક ભવ્ય સિંહનું હતું. તેના પંજા સુંદર અને સુવ્યવસ્થિત હતા. સિંહનું માથું મોટું, ગોળાકાર અને અત્યંત તીક્ષ્ણ દાંત હતા.
તેના હોઠ સંપૂર્ણ હતા, તેનો રંગ લાલ હતો અને તેની આંખો તીક્ષ્ણ અને ચમકતી હતી. આ સ્વપ્ન સૂચવે છે કે તેમનો પુત્ર સિંહ જેવો શક્તિશાળી અને મજબૂત હશે. તે નિર્ભય, સર્વશક્તિમાન અને વિશ્વ પર શાસન કરવા સક્ષમ હશે. હવે જોરદાર સ્વાગત કરશું આપણે ચોથા સ્વપ્નનું. લક્ષ્મી માતાનું સ્વપ્ન છે. જોરદાર તાળીઓથી સ્વાગત કરો બધા. અભિષેક જાજે મોતીના હારની પુષ્પોની માળા કંઠે અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયું મન સ્વામી. 14 સ્વપ્નોને કહી સંભળાવું વાલા સ્વામી. आत्मा ने शरीर भिन्न भासे ચોથું સ્વપ્ન રાણી ત્રિશલાએ જોયું. તે દેવી લક્ષ્મીનું હતું, જે સંપત્તિ, સમૃદ્ધિ અને શક્તિની દેવી હતા. તે હિમાલય પર્વતની ટોચ પર બેઠા હતા. તેમના પગમાં સોનેરી કાચબાની ચમક હતી. તેમને તેજસ્વી કમલની જોડી પકડી હતી. આ સ્વપ્ન સૂચવે છે કે તેમનો પુત્ર મહાન સંપત્તિ, શક્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. હવે આવી રીતે જ આપણે જોરદાર સ્વાગત કરશું પાંચમા સ્વપ્નનું. પાંચમે સ્વપ્ને આકાશથી ઉતરી અનુપમ ફૂલની માળા સુંદર એવા કલ્પવૃક્ષના પુષ્પો એમાં ગુંથાયા. દેખ ધનુષ જેવી મનોહારી માંગણી બેઠી અદ્ભુત સ્વપ્નોને તાળીઓ છીએ ભરીએ, તાળીઓ સાથે સ્વાગત કરશું હર સ્વપ્નનું આપણે. 14 સ્વપ્નોને કહી સંભળાવું. પાંચમું સ્વપ્ન છે રાણી ત્રિશલાએ જોયું હતું. તે આકાશમાંથી ઉતરતી ફૂલોની માલાનું હતું. તેમાં વિવિધ ફૂલોની મિશ્ર સુગંધ આવતી હતી. આખું બ્રહ્માંડ સુગંધિત થઈ ગયું હતું. ફૂલો સફેદ અને માલામાં બનાયેલા હતા. આ સ્વપ્ન સૂચવે છે કે તેમના પુત્રને ઉપદેશની સુગંધ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાશે. હવે આ રીતે જ આપણે છઠ્ઠા સ્વપ્નનું સ્વાગત કરીશું. છઠ્ઠે સ્વપ્ને પૂર્ણચંદ્ર નિહાળ્યો. 16 કળાએ ખીલેલો ચાંદો પૂનમનો. રૂપાળા કળશ સમ શશી શ્વેત હતો. ઉજ્જવળ કાંતિથી દિશાઓ અજવાળતો. કિરણો એના મનોહારી શીતળતાની આહા. સરવાળે. ચંદ્ર પ્રિયદર્શી હરખે જોયો પૂર્ણ ચંદ્ર સૌમ્યને સુખકારી. અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત જોરદાર તાળીઓ થઈ જાય. 14 સ્વપ્નોને કહી સંભળાવું વાલા સ્વામી. છઠ્ઠું સ્વપ્ન રાણી ત્રિશલાએ જોયું. તે પૂર્ણ ચંદ્રનું હતું. તે એક શુભ દ્રષ્ટિ રજૂ કરે છે. ચંદ્ર તેના સંપૂર્ણ તેજ પર હતો. તે કમલને સંપૂર્ણ રીતે ખીલાવા માટે જાગૃત કરે છે. આ સ્વપ્ન સૂચવે છે કે તેમના પુત્ર શારીરિક રચના મહાન હશે અને તે બ્રહ્માંડના તમામ જીવન પ્રાણીઓ માટે આનંદદાયક હશે. હવે આ રીતે જ આપણે સ્વાગત કરીશું સાતમા સ્વપ્નનું. प्रभा तेरी अध्यात्म रश्मि नो हशे
ભગવાન સૂર્ય સાતમું સ્વપ્ન રાણી તૃષ્ણાએ જે જોયું તે સૂર્યની વિશાળ ડિસ્કનું હતું. સૂર્ય ચમકતો હતો અને અંધકારનો નાશ કરતો હતો. તે જંગલની જ્યોત જેવી લાલ હતી. તેના સ્પર્શથી કમલ ખીલ્યું. આ સ્વપ્ન સૂચવે છે કે તેમનો પુત્ર શિક્ષણથી લોકોના જીવનમાંથી ક્રોધ, લોભ, અહંકાર, વાસના, અભિમાન વગેરેનો નાશ કરશે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સાતમા સ્વપ્ન સૂર્ય માટે. જ્યોતિર્ધર થશે. હવે આપણે આઠમા સ્વપ્નનું સ્વાગત કરીશું તાળીઓ સાથે. आठवें स्वप्ने गगन फरकती देखी ध्वजा निराळी सुवर्ण गंधे खंडित एवी पवन थकी लहराती बाहेरानी साजे घमके घाम घाम घोंघरियोनी पंक्ति अद्भुत स्वप्नोने जोई पुलकित थયું मन स्वामी 14 स्वप्नोने કાલે સંભળાવો ભાલા સ્વામી. આઠમું સ્વપ્ન રાણી તૃષ્ણાએ જોયું કે એક ખૂબ જ મોટા ધ્વજનું હતું જે સોનાની લાકડી પર લહેરાતું હતું. ધ્વજ હળવા પવનમાં હળવા અને શુભ ભાવે લહેરાતો હતો. તેના પર એક ચમકતો સફેદ સિંહ હતો. આ સ્વપ્ન સૂચવે છે કે તેમનો પુત્ર મહાન, ઉમદા અને પરિવારોનો આદરણીય નેતા થશે. હવે આ રીતે જ આપણે નવમા સ્વપ્નનું સ્વાગત કરીશું. नवमे स्वप्ने दीठो कलश में निर्मल जलथी के भरपूर छे रत्नोथी जड़त शोभे रूपालो कुंभे विविध मंगल चित्रोथी शोभे छे कलशोमानीयो कमल पुष्पे ढंकायो सर्वऋतुना फूलों के माળોથી સોહાયો ઉપરાય આનંદમાં અનુપમ કળશાને નિહાળી અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયું મન સ્વામી 14 સ્વપ્નોને કહી નવમું સ્વપ્ન રાણી તૃષ્ણાએ જોયું તે સ્વચ્છ પાણીથી ભરેલા ચાંદીના કલશનું હતું. તે ભવ્ય, સુંદર અને તેજસ્વી પોટ હતો. તે સોનાની જેમ ચમકતું હતું અને જોવામાં આનંદ હતો. આ સ્વપ્ન સૂચવે છે કે તેમનો પુત્ર તમામ ગુણોમાં સંપૂર્ણ હશે. હવે આ રીતે જ આપણે 10મા સ્વપ્નનું સ્વાગત કરીશું. મોક્ષ લક્ષ્મીનો મનોરથ પૂર્ણ થશે. જોરદાર તાળીઓ થઈ જાય. दसवें स्वप्ने दीठो सुंदर पद्म सरोवर सहस्त्र पाखड़वाड़ा सोहे कमळो एवा सुंदर गुंजन करता भमरा राजहंस थी शोभा छे रेनी अद्भुत स्वप्नोने जोई पुलकित थયું मन स्वामी 14 स्वप्नोने કહી સંભળાવો ભાલા સ્વામી. રાણી તૃષ્ણાએ જોયું 10મું સ્વપ્ન. એમાં
કમલના તલાવનું નામ હતું. સૂર્યના કિરણોના સ્પર્શથી ખુલેલા તલાવ પર હજારો કમળ તરતા હતા. કમળ એક મીઠી સુગંધ આપે છે. તલાવમાં માછલીઓના ટોળા હતા. તેનું પાણી અગ્નિની જ્વાલા જેમ ચમકતું હતું. આ સ્વપ્ન સૂચવે છે કે તેમનો પુત્ર જન્મ, મૃત્યુ અને દુઃખના ચક્રમાં ફસાયેલા મનુષ્યને મુક્ત કરવામાં મદદ કરશે. આવી રીતે જ આપણે 11મા સ્વપ્નનું જોરદાર સ્વાગત કરીશું. અજ્ઞાનને સ્વપ્ને નિહાળ્યો ક્ષીર સમુદ્ર અતિ ઊંડો શ્વેત ને મધુરા જળથી છલકાતો રત્નાકર में દીઠો ચારે દિશામાં છડતો મોટા કલ્લોલ વડે શોભતો સપનોને જોઈ પુલકિત થયું મન સ્વામી. 14 સપનોને કહી સંભળાવો વાલા સ્વામી. 11મું સ્વપ્ન રાણી કૃષ્ણએ જોયું તે દૂધિયા સમુદ્રનું હતું. તેનું પાણી બધી દિશાઓમાં ફૂલી ગયું હતું. તોફાની ગતિ સાથે મહાન ઊંચાઈઓ સુધી વહ્યું હતું. પાવન ફૂંકાયો અને મોજાઓ સર્જાયા. વિશાળ સમુદ્ર પ્રાણીઓ દ્વારા સમુદ્રમાં ભારે હંગામો મચી ગયો. આ સ્વપ્ન સૂચવે છે કે તેમનો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર બનશે. આવી રીતે જ આપણે 12મા સ્વપ્નનું જોરદાર સ્વાગત કરીશું. 12મેં સ્વપ્ને મેં જોયું દેવ વિમાન શોભે એમાં સ્તંભો 1000 લિયા એ રત્નો કેરા તેજથી પ્રકાશમાન ને દેવ દુંદુભિનાદથી ગુંજાયમાન મોતીઓના વચન કે મગમગનો તીર્થ સુગંધે જાજરમાન વિમાનને જોઈ પ્રસન્નતા હું પામું. શ્વેત પ્રભાથી દીપે દેવતાઓની એ દેવનગરી. રાણી કૃષ્ણએ જે 12મું સ્વપ્ન જોયું તે આકાશી વિમાનનું હતું. વિમાન આકાશી સંગતિથી ગુંજી ઉઠ્યું. તે તેજસ્વી ચાંદનીના પ્રકાશથી પ્રકાશિત હતું. આ સ્વપ્ન સૂચવે છે કે સ્વર્ગમાં તમામ દેવી દેવતાઓ તેમના આધ્યાત્મિક શિક્ષણને માન આપશે અને નમસ્કાર કરશે અને તેમનું પાલન કરશે. હવે આપણે આવી રીતે 13મા સ્વપ્નનું સ્વાગત કરીશું. જોરદાર તાળીઓ હોવી જોઈએ. 13મા સ્વપ્નનું જોરદાર સ્વાગત કરીશું આપણે. તેરને સ્વપ્ને જોઈ રત્ન રાશિ જગમગતી વીર શિખરની પીઠે તો વિશાળ ને ઊંચી ભૂમિથી લઈને તો આકાશ મંડળને આંબતી અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયું મન સ્વામી. 14 સ્વપ્નોને કહી સંભળાવો વાલા સ્વામી. રત્ન રાશિનું સ્વપ્ન So, 13મા સ્વપ્ને રાણી કૃષ્ણએ મેરુ પર્વત ને જોયું હતું. ત્યાં તમામ પ્રકારના રત્નો અને કિંમતી પથ્થરો હતા. આ રત્નનો ઢગલો પૃથ્વી પર કરવામાં આવ્યો હતો અને તેને સમગ્ર આકાશને પ્રકાશિત કર્યું હતું. આ સ્વપ્ન સૂચવે છે કે તેમનો પુત્રમાં અનંત ગુણો હશે. હવે આપણે છેલ્લા 14મા સ્વપ્નનું
જોરદાર સ્વાગત કરશું તાળીઓ સાથે. તેનું દાન કરશે. વિજયભાઈ સૌના સ્વપ્ન માટે બધા ઉભા થઈ જાઓ. બધા પોતાની જગ્યાએ ઉભા થઈ જાઓ. જોરદાર તાળીઓ છે સૌના સ્વપ્નમાં. તાળીઓ ઉભીને જોઈએ સૌના સ્વપ્નમાં. અગ્નિ શુદ્ધ સ્વરૂપી છે. આ 14નું સ્વપ્ન જે રાણી ત્રિશલાએ જોયું તે ધુમાડા વિનાનું અગ્નિ હતું. બધા ઉભા જ રહેજો, બધા ઉભા જ રહેજો પ્લીઝ. 14નું સ્વપ્નનું પ્લીઝ બધા ઉભા જ રહેજો. અગ્નિ ખૂબ જ તીવ્રતા સાથે સળગી ગયો અને એક તેજસ્વી ચમક ભરા કાઢ્યો. અગ્નિમાં શુદ્ધ ઘી અને મધનો મોટો જથ્થો રેડવામાં આવી રહ્યો હતો. આ સ્વપ્ન સૂચવે છે કે તેમના પુત્રનું શાનપણ અન્ય તમામ મહાન લોકોની શાનપણા સાથે શ્રેષ્ઠ બનશે. અને હવે જે છેલ્લું છે આપણે બધા ભક્તિમાં મગ્ન થશું. જોરદાર તાળીઓ હોવી જોઈએ. 9 માસ અને 7.5 દિવસ પસાર જોરદાર તાળી, બધા, બધા. એવા 24 માં જીવ તીર્થંકરને જન્મ